જનતક ગુજરાત અરવલ્લી। નમસ્કાર, જનતક ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું જનતક ચેનલથી। આ દ્રશ્યો મેઘરજનગરના વોટર વર્કસ વિસ્તારના અહીં આવેલા આંગણવાડી કેન્દ્ર તરફ જવાનો આ એકમાત્ર રસ્તો છે, પરંતુ આ રસ્તા પર જુઓ કચરાના મોટા મોટા ઢગલા અને ગટરનું ગંદુ પાણી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા નવી નથી, છેલ્લા ઘણા મહિનાઓથી જ હાલત છે। આ બાબતે ગ્રામ પંચાયતને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સૌથી મોટો સવાલ છે કે આ ગંદકી આંગણવાડીથી માત્ર થોડા જ ફૂટ દૂરે, જ્યાં 3 થી 6 વર્ષના બાળકો રોજ આવે છે, આવા વાતાવરણમાં બાળકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે। સરકાર એક તરફ સ્વચ્છતાની ભારતીય વાતો કરતી છે તો બીજી તરફ ગ્રામ કક્ષાએ આ સ્થિતિ છે। અમારો સવાલ મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ વહીવટી તંત્રને છે કે જો અહીંથી કોઈ રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોણ લેશે? તંત્ર પાસે અમારી એક જ માંગ છે કે તાત્કાલ આ જગ્યાથી સફાઈ કરાવીને આંગણવાડીના બાળકોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવામાં આવે। વધુ અપડેટ માટે જોતા રહો જનતક ચેનલ। આવા જ ગ્રાઉન્ડ લેવલના સમાચાર માટે જનતક ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો। તમારી આસપાસના બનાવો વિડીયો અમને મોકલો, તુરંત મળે તુરંત આપો। વોટ્સઅપ કરો 9726686611। જનતાની વાત જનતા સુધી। સબસ્ક્રાઇબ કરો જનતક ચેનલ। આભાર।